નમસ્કાર, હું વિજય ભાવસાર આપ સર્વ દર્શકોનું કર્મયુદ્ધ ન્યૂઝ નેટવર્કમાં હાર્દિક સ્વાગત છે। આજના સમાચાર આ પ્રમાણે છે। થોડા દિવસ અગાઉ ગૌરક્ષકોની મદદથી સ્થાનિક પોલીસ દ્વારા છાણી જકાતનાકા વિસ્તારમાંથી ગૌમાંસ લઈ જતા એક મુસ્લિમ દંપતીની ધરપકડ કરેલ, જેની રીલ વિવિધ સોશિયલ મીડિયા મારફત વાયરલ થયેલ હતી, તેમજ ગૌરક્ષા દળના સોશિયલ એકાઉન્ટ પર પણ આ રીલ મૂકવામાં આવેલ। જે રીલમાં એક વ્યક્તિ જેનું નામ રિયાન ખાન જાણવા મળે છે, જેને ભગવાન શ્રી રામ વિરુદ્ધ અભદ્ર ભાષાનો પ્રયોગ કરેલ, જેની જાણ ગૌરક્ષા દળના સુજલભાઈ પરમારને થતા સુજલભાઈ પરમારે વિશ્વ હિન્દુ પરિષદ કિશનવાડી પ્રખંડને જાણ કરતા પ્રખંડના પાલક શ્રી વિજયભાઈ ભાવસારે વડોદરા મહાનગરના સહમંત્રી શ્રી વિપુલભાઈ પડિયારને સમગ્ર વિગત જણાવે। આ ઘટના સંદર્ભે વિપુલભાઈ પડિયારની આગેવાનીમાં કિશનવાડી પ્રખંડ અધ્યક્ષ શ્રી નરેશભાઈ માછી, મંત્રી શ્રી જીતેશભાઈ સોનાવણી, કનુભાઈ પ્રજાપતિ, કલસિંહભાઈ રાઠવા, મનોજભાઈ માછીની મદદથી ગૌરક્ષા દળના કાર્યકરો દ્વારા સદર ઇસમ રિયાન ખાન વિરુદ્ધ હિન્દુ ધર્મની લાગણી દુભાવવા બદલ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। બાપોદ પોલીસ સ્ટેશન આવ્યા છે। અમારી સાથે બનાવ બનેલો 22 તારીખે અમે ગૌમાંસ પકડેલું, જેથી એ વિડીયો બહુ જ વાયરલ થયો અને એમાં એક કોમેન્ટ આવી હતી જે સનાતન ધર્મની લાગણી પર થઈ શકે છે કે સનાતન ધર્મને આગળ દુભાવે છે। અને જે રીતે અમે કમ્પ્લેન પણ કરી છે સાયબર ક્રાઇમમાં તથા આપણા બાપોદ પોલીસ સ્ટેશનમાં કે જે વ્યક્તિએ જે કોમેન્ટ કરી છે એ વ્યક્તિ ધરપકડ થવી જોઈએ અને સખ્તથી સખ્ત એના પર કાર્યવાહી થવી જોઈએ કે આગળ જતાં કોઈ બી માણસ સનાતન ધર્મ વિશે બોલતા વિચાર કરે અને જે અમારા દેવી દેવતાઓ છે એનું અપમાન ના કરવું એ જ તમારા માટે સારું છે, કેમ કે અમારા હિન્દુ ધર્મમાં કોઈનું અમે અપમાન કરતા નથી અને અમારું અપમાન થાય અમે સહેતા પણ નથી। મારું બસ આ જ કહેવું છે। જય સિયારામ, જય ગૌ।